આજ સુધીના સૌથી યંગ ધારાસભ્ય પણ અને ત્યાર પછી ગૃહમંત્રી એવા શ્રી હર્ષભાઈ સંઘવી, અહીં ઉપસ્થિત અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ, જિલ્લાના અધ્યક્ષ શ્રી વિપુલભાઈ, જેમણે આ કાર્યક્રમ ડિઝાઇન કર્યો અને આપ સૌને એમાં જોડ્યા, એના માટે આયોજકો અને આપ સૌને ખૂબ ખૂબ પહેલાં તો અભિનંદન આપું છું. ઇન્ડસ્ટ્રી એને એવોર્ડ આપવો એ એટલા માટે અત્યંત જરૂરી હોય છે કે સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીના લોકો પહેલાં જ્યારે ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરતા હોય છે ત્યારે પોતે સેટલ થવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ ધીમે ધીમે જે પરિસ્થિતિ બદલાય છે અને એ પરિસ્થિતિની અંદર જ્યારે એમણે સરકારી અધિકારીઓ, સરકારી નીતિઓ એના કારણે જ્યારે અવરોધ ઊભા થતા હોય છે અને ગૂંગળામણ અનુભવે છે અને એવા સંજોગોમાં એણે આગળ વધવું ફરજિયાત થઈ જાય છે. મોટું ઇન્વેસ્ટમેન્ટ હોય ને સાથે સાથે હજારો એમને ત્યાં કામ કરતા કર્મચારી હોય, એ બધાનો ચૂલો સળગાવવા માટે એ સતત પ્રયત્નશીલ રહે છે. અને એટલા માટે હું તો સુરતમાં ઘણા ઇન્ડસ્ટ્રીને મળતો ત્યારે હું કહેતો એમને કે તમારા સાંજે જઈને સુગરની ગોળી લેવી પડે, સવારે પ્રેશરની ગોળી લેવી પડે અને છતાં ઇન્ડસ્ટ્રી ચલાવો છો, કે ત્યારે પોતે પોતાના ઇન્વેસ્ટમેન્ટમાંથી જો એ ધારે તો એણે કોઈ કામ નહીં કરવું પડે, તેજીબંધીનો સામનો નહીં કરવો પડે, નીતિને કારણે કોઈ અવરોધો સહન નહીં કરવા પડે. પરંતુ આ બધા જ અવરોધો સહન કરીને સુગરની ગોળી લઈને પણ એ ઇન્ડસ્ટ્રી ત્યારે એટલા માટે ચલાવતા હોય છે કે એમને પોતાના ત્યાં કામ કરતા લોકો, પોતાના રાજ્યના લોકોના ભલા માટે અને દેશને કંઈક સારું આપવા માટે જે જરૂરિયાત છે એ પ્રોડક્ટને બનાવવા માટે અને આપવા માટે એ જે પ્રયત્નશીલ હોય છે, એના કારણે આ સંઘર્ષની અંદર પણ એ ક્યારેય પાછી પાડી નથી કરતા અને એમાંથી જે બહાર ઉભરીને આવે છે એને જ આવા એવોર્ડ પ્રાપ્ત થતા હોય છે. હું તો આગળ એક વર્ષ પહેલાં લગભગ અમારા મહિલા મોરચાના મંત્રી છે નીપાબેન પટેલ, એમના ઘરે આવ્યો ત્યારે એમના પતિ સાથે ત્યારે 25-30 ઇન્ડસ્ટ્રીયલિસ્ટ સાથે મળવાનું થયું હતું. આણંદની અંદર જે ઇન્ડસ્ટ્રી છે કે એરક્રાફ્ટના માટેનો સામાન પણ બનાવવા માટે એણે આણંદ પસંદ કર્યું. એ વ્યક્તિને હું જ્યારે પૂછ્યું મેં કે તમારે તો નાગપુર કે બેંગ્લોર કે એવી જગ્યાએ જવું જોઈએ, ત્યારે એમણે કીધું કે મારે આણંદ છોડવું નહોતું અને એટલા માટે જ્યાં માર્કેટ નથી એવી જગ્યાએ પણ પોતાની ઇન્ડસ્ટ્રી ઊભી કરી. આવા અનેક સાહસિકો અહીંયા બેઠા છે અને અહીંયાની પ્રોડક્ટો તમે ટીવી પર કે ગમે ત્યાં માર્કેટમાં જાઓ તો તમે એના નામ સાથે, એ બ્રાન્ડ નામ સાથે મળે છે કે એની પાછળ તમારા બધાની ખૂબ મહેનત છે. અને આ મહેનતને કારણે જ આનંદ નૈસર્ગિક રીતે, કુદરતી રીતે પણ એ ગ્રીન છે. પણ ઇન્ડસ્ટ્રીમાં જે ઇન્ડસ્ટ્રીઓ છે અહીંયા કોઈ પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રી નથી એમાંથી કોઈ એફ્રેન્ટ આવતું નથી, કોઈ એર પોલ્યુશન થતું. એવી જ ઇન્ડસ્ટ્રી સ્થાપીને તમે આણંદની પોતાની ઓળખ અને જે કુદરતી સંપત્તિ છે એની પણ જાળવણી કરતાં કરતાં તમે આ ઉદ્યોગોને આગળ વધી રહ્યા છો, સફળતાપૂર્વક વધારતા રહ્યા છો. એના માટે હું અભિનંદન પણ આપું છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અમારા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, એમણે જ્યારે બજેટ આપ્યું ત્યારે અમે સૌથી પહેલાં ઇન્ડસ્ટ્રીને શું જોઈએ છે એને તપાસીને એના માટે એના સમાવેશ બજેટમાં કરવો જેવો આગ્રહ કર્યો હતો. નાનામાં નાના માણસો સાથે જે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સ્ટાઇલ છે કે કામ કરતી વખતે વિચારતા હોય કે હું કોઈને શું આપું, કોઈ આદિવાસી વિસ્તારમાં હોય, ખેડૂતોને હોય કે અન્ય કોઈને પણ, તો જો કોઈ આપતી વખતે પોતે નક્કી કરે યોજનાને બદલે લોકોની શું જરૂરિયાત છે એ લોકોની જરૂરિયાત પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કદાચ તમારી આખી યોજના બદલાઈ જાય, એનો આકાર બદલાઈ જાય, પણ તો જ તમે સામેવાળાને સંતોષ આપી શકો. અને એના જ પગદંડી ઉપર ચાલતા ચાલતા અમે આ પ્રયત્ન કર્યો. મેં તો દાવો કર્યો, હમણાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ હમણાં ગુજરાતના પ્રવાસે હતા ત્યારે અમારી એક ધારાસભ્ય એમપી અને આગેવાનો સાથેની મિટિંગ હતી. એમાં પણ મેં કહ્યું કે આદરણીય પ્રધાનમંત્રીનો કેન્દ્રનું બજેટ આવનારા 10 વર્ષને ધ્યાનમાં રાખીને કર્યું હતું. એના વિશ્લેષકો, એના વિવેચકો, એના એક્સપર્ટ્સ
એમણે જે કોમેન્ટ કરી તે વખતે એમની જે વાત હતી કે સામાન્ય રીતે કોઈપણ પોલિટિકલ પાર્ટી એ જ્યારે બજેટ આપતી હોય છે ત્યારે એક વર્ષ માટે કે ઇલેક્શનમાં કેવી રીતે જીતાય એના માટે આપતી હોય છે, પરંતુ આ કેન્દ્રનું બજેટ આવનારા 10 વર્ષ સુધી એની અસર રહેશે એ પ્રમાણે અપાયું. અને ગુજરાતનું બજેટ અપાયા પછી દર વખતે છાપામાં બીજી દિશા આવતો કે સરકારે આ નહીં આપ્યું, આ નહીં આપ્યું, આ નહીં આપ્યું, પરંતુ એક પણ શબ્દ એવો નહીં લખાયો કે આ નથી આપ્યું. અમે દરેક જણને પોતાની જરૂરિયાતો સંતોષાય, એની માંગણીઓ સંતોષાય એના માટે જે ઝીણવટપૂર્વક પ્રયત્ન કરે એના માટે અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ બંનેને પણ અભિનંદન આપું છું. અને આ વાત અમારા માટે એટલા માટે મહત્ત્વની છે કે મેં કહ્યું તેમ કે હર્ષભાઈ હમણાં કહેતા હતા કે ઇન્ડસ્ટ્રીમાં એમ તો હું નિષ્ફળ ગયેલો માણસ કહેવા, બંધ કરી દીધી એટલે નિષ્ફળ ગયેલો ગણાય. હર્ષ જેમ હમણાં આપણે ચેનલના અંદર તમે તો ચેનલ પણ ચલાવી, ન્યૂઝપેપર પર ચલાવ્યો, ઇન્ડસ્ટ્રી એમાં 7 મિલમાં પાર્ટનર હતો, બાંધકામમાં લગભગ 26,000 ફ્લેટનું બાંધકામ શરૂ કર્યું હતું. 4-5 વાર અટકી ગયો, પછી બહાર નીકળી ગયો. પણ આ ઠોકરો ખાતા ખાતા પણ જે અનુભવ મળ્યા ત્યારે હું એક વાત સમજું છું કે જ્યારે આજે પાર્ટીની સરકાર છે તેવા સમયે ઇન્ડસ્ટ્રીને સૌથી વધુ પ્રોત્સાહિત કરવી જોઈએ. એની જે અડચણો છે એને દૂર કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. અને હું આપને વિશ્વાસ સાથે કહી શકું છું કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ કોઈ પણ ઇન્ડસ્ટ્રીને જો એની નાની મોટી કોઈ પણ પ્રકારની તકલીફ હોય, એમાં નીતિનો બદલાવ કરવાની જરૂર હોય અને એને અનુકૂળતા થાય અને સરકારને કે લોકોને નુકસાન ન થતું હોય તો એ કરવા માટે ગમે ત્યારે તૈયાર હોય છે. અને એટલા જ માટે આ પહેલાંથી ચાલતો આવેલો આ તંત્ર અને એના જ માટે ગુજરાતની અંદર ઉદ્યોગો વિકસ્યા છે, નવા ઉદ્યોગો આવી રહ્યા છે, નવું ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે. અને એના જ કારણે ગુજરાતને લોકોને ઈર્ષ્યા થાય એ પ્રકારની ગુજરાતની એક ઇમેજ બનતી જાય છે. અહીંયા બધું જ અવેલેબલ છે. જેમ કોરોનાની વાત કરી તો ગુજરાતમાં જે બહારના લોકો અહીંયા કામ કરતા હતા સૌથી છેલ્લે ગયા, કેમ કે એને ઓટલો પણ મળતો હતો, રોટલો પણ મળતો હતો. કોઈએ મકાન ખાલી નહીં કરાવ્યું, કોઈએ ભૂખ્યા સુવા નહીં દીધા. અને આ કંઈ સરકારે નહીં કર્યું, સરકાર આ બધું ન કરી શકે. પણ લોકોનો સાથ અને સહકાર હોય, સ્વયંભૂ આપણી જે સંસ્કૃતિ છે કે એક રોટલો તમારી પાસે હોય તો અડધો રોટલો બીજાને આપો, ત્યાર પછી જ તમે અડધો રોટલો ખાઓ. પણ આખો રોટલો ખાઈને હું તૃપ્ત થઈ જાઉં તો એ તૃપ્તિ નથી મળતી. અડધો રોટલો ખાધા પછી, અડધો રોટલો આપ્યા પછી આ બંનેમાંથી જે તૃપ્તિ મળે છે એની ભૂખ ભાંગી નાખે છે અને એમાં એને સંતોષ મળે છે. તો એ પ્રકારનું વાતાવરણ આપણી સંસ્કૃતિ આપણને ગુજરાતની અંદર છે જે અન્ય રાજ્યોમાં નથી. સૌથી પહેલાં લોકોએ દિલ્હીથી ઉચાળા ભર્યા. દિલ્હીની સરકારે પોતે જ એવી અફવા ફેલાવી કે બસ ચાલુ થઈ ગઈ છે, તમે બહાર જઈ શકો છો. અને એમને બધાને દિલ્હીની બસમાં બોર્ડર સુધી મૂકી આવ્યા. જે હાલત થઈ ત્યાં લોકોની, કેમ કે ત્યાં કોઈ એક ગ્લાસ પાણી પણ ફ્રીમાં આપી શકે એમ નથી અને સરકારે એની કોઈ વ્યવસ્થા કરી જ નહીં. તો આ પલાયનવાદ એ આપણને ગુજરાતમાં જોવા નહીં મળે. અને એના જ માટે એના જ કારણોસર અનેક રાજ્યોમાંથી જે લોકો બહાર ગયા અને અનેક ટ્રેનો ગઈ, અનેક બસ ગઈ, પરંતુ એક પણ ટ્રેન કે એક પણ બસ અન્ય રાજ્યમાંથી કામ કરવા માટે ગયેલા લોકોની ફરી નહીં આવી. કેમ કે એક પણ વ્યક્તિ પોતે બહાર કામ માટે જવું નથી પડ્યું. એ આપણી વિશેષતા છે. આપણે અહીંયા કામ કરવા માટે જે એને લાયકાત પ્રમાણેની એને જોબ એને અહીંયા મળી રહી છે, એને તક મળી જાય છે. અને આ તક બધી તમે ઊભી કરો છો. સરકાર ઘણીવાર તો એની નીતિઓને કારણે તમને અવરોધે છે, પરંતુ એ છતાં પણ તમે જે તકો ઊભી કરો છો એના જ કારણે ટેલેન્ટ જે બહાર જતું હતું એ હવે રોકવા માંડ્યું છે. હું હમણાં એક અંકલેશ્વરના જીઆઈડીસીમાં ગયો હતો તો ત્યાં મને એક છોકરો મળ્યો. મને કે હું અમેરિકા હતો અને તે વખતે નરેન્દ્ર મોદી સાહેબ ત્યાં આવ્યા અને પૂછતા એને ખબર પડી કે હું ગુજરાતનો છું. ગુજરાતીમાં પૂછ્યું, પછી એને કહ્યું કે ભાઈ તું પાછો આવી જજે, એમ કે અહીંયા રોકાઈ નહીં જતો હું. આજે એની 40 એકરમાં એની કેમિકલ ઇન્ડસ્ટ્રી છે. તો એ જે ગજેરા ફેમિલી, તો આ જે સ્થિતિ છે કે ગુજરાતનો યુવાન બહારથી ભણ્યા પછી અહીંયા એને પૂરતું વાતાવરણ મળી જાય છે, પૂરતી વ્યવસ્થા ઊભી થઈ જાય છે. અને નરેન્દ્ર મોદી સાહેબે પણ બધા જ નોકરી કરે એના બદલે પોતાના ટેલેન્ટ હોય તે ઉદ્યોગ સ્થાપી શકે એના માટે પણ પ્રયત્ન કર્યા. આત્મનિર્ભર યોજના એ આપણે જોઈ શક્યા. આત્મનિર્ભર યોજનાઓનું સૌથી સારું પરિણામ આપણને કોરોનાને કારણે જોવા મળ્યું કે આપણા દેશના વૈજ્ઞાનિકો પણ બાકીના વૈજ્ઞાનિકો કરતાં ઓછા નથી. એમણે સૌથી ઓછા સમયમાં એક નહીં અનેક વેક્સિન શોધી કાઢી, આનું પ્રોડક્શન વધાર્યું
અને આખા દેશમાં નરેન્દ્ર મોદી સાહેબે જરૂરિયાતમંદ લોકોને, બધા જ લોકોને આ વેક્સિન ફ્રીમાં આપી. જે સમૃદ્ધ દેશો છે એ પણ પોતાના દેશના નાગરિકોને ફ્રીમાં આ વેક્સિન વિતરણ નહીં કરી શક્યા, અને જે પણ વિચારથી પણ આપી હશે તો એ પણ પૂરતો પુરવઠો ઉપલબ્ધ નહીં કરી શક્યા, ત્યારે આપણે આટલી મોટી વસ્તીની અંદર પણ આ પુરવઠો ઉપલબ્ધ કરીને લોકોને આપી શક્યા. બીજું છે, 2 વર્ષની અંદર તમારા બધા જ દેશો સાથેના સંપર્કો કપાઈ ગયા હતા. તમે ત્યાં જઈ શકતા નહોતા, ત્યાંથી કોઈ વસ્તુ આયાત કરી શકતા નહોતા. એવા સંજોગોમાં આપણા દેશના જ ઉદ્યોગપતિએ જે આપણા દેશની જરૂરિયાત હતી એ તમામ જરૂરિયાત પૂર્ણ કરી. એક પણ દિવસ એક પણ વસ્તુ માટે આપણા દેશમાં એનું કામ નહીં અટક્યું. તો આપણા દેશમાં આ ટેલેન્ટ પણ છે, આવા ઉદ્યોગ સાહસિકો પણ છે, અને એમણે આ સમય મળ્યો એમાં પોતાની ક્વોલિટી પણ સુધારી. તો લોકો આજે ફરીથી બહારથી કઈ વસ્તુ લાવવાને બદલે અથવા એની પર ડિપેન્ડ રહેવાને બદલે આપણે આપણા દેશમાં જ આત્મનિર્ભર થઈ શકીએ અને થયા છે. એ પ્રતિથી આપણને કોરોનાને કારણે થઈ શકી. આ વાતને યાદ રાખવી જોઈએ, આ વાતને આગળ વધારવી જોઈએ કે આ કોરોનાએ ઘણા બધા લોકોના મૃત્યુ થયા, ઘણા લોકોએ સહન કરવું પડ્યું, પરંતુ સાથે સાથે આત્મનિર્ભર કેવી રીતે થઈ શકાય એની ખૂબ મોટી તક આપણને આપી છે. આપણી પાસે માર્કેટ છે, બાકીના દેશો પાસે પ્રોડક્ટ હશે પણ માર્કેટ નથી. આપણી પાસે માર્કેટ છે અને પ્રોડક્ટ બનાવવા માટે તમે બધા થનગની રહ્યા છો, તમે તૈયાર જ છો, તમે ખૂબ સારું પ્રોડક્ટ બનાવો છો, એટલા જ કારણે તમને એવોર્ડ પણ મળી રહ્યા છે. આવો આપણે સાથે મળીને આ દેશના અને ગુજરાતના વિકાસની અંદર જે કંઈ કરી શકતા હોય એ કરવાનો પ્રયત્ન કરીએ, સૌથી બેસ્ટ કરાય એવો આપણે પ્રયત્ન કરીએ. અને આપની કોઈ પણ મુશ્કેલી હોય તો જરૂર અમારો સંપર્ક કરજો. અમે તમને ફક્ત પ્રામાણિક પ્રયત્ન કરશું એવું નહીં કહીએ, અમે તમને ચોક્કસ પરિણામ આપીશું એવી ખાતરી આપને આપીને મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય. થેન્ક યુ સર, થેન્ક યુ, થેન્ક્સ અ લોટ. આટલી મોટી ખાતરી કોણ આપી શકે કે અમે રિઝલ્ટ સુધી પહોંચાડીશું? તો અંતમાં આપ સૌ જે અવોર્ડીઝ છે તેમને હું સ્ટેજ પર આમંત્રિત કરવા ઈચ્છીશ ફોટો સેશન માટે. સર પ્લીઝ આપ સ્ટેજ પર જ રહેશો. તમામ જે અવોર્ડીઝ છે ફક્ત એ જ સ્ટેજ પર આવશે. ન્યૂઝ 18 દ્વારા આયોજિત આજના શ્રેષ્ઠીઓના સન્માન સમારોહમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત એક શ્રેષ્ઠ સમાજ સેવક જોડે જોડે જેમને ઉદ્યોગમાં બી અનેક એવા આયામો સફળતાપૂર્વક પાર પાડેલા, જેમને અનેક ઇન્ડસ્ટ્રીઝ બી ચલાવેલી છે, એવા અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ, ચેનલના એડિટર અને મારા મિત્ર રાજીવભાઈ, અને અહીં ઉપસ્થિત ગુજરાત રાજ્યના સૌ બ્રાન્ડ એમ્બેસેડર. હું એવું માનું છું કે ગુજરાત એટલે આ દેશની સૌથી વધારે જોબ ક્રિએશન કરતું હોય તો એ ગુજરાત રાજ્ય છે. અને આપણું રાજ્ય એ આખા દેશના ગામે ગામથી, અનેક રાજ્યોથી જે લોકો પોતાના સપનાઓ સાકાર કરવા માટે કડી મહેનત કરવા માટે અને પોતાના પરિવારને એક સારું જીવન આપી શકે, એ સપનાઓ જોઈને જ્યારે ગુજરાત આવે અને એ લોકોના તમામ લોકોના સપનાઓ કોઈ સાકાર કરતું હોય તો એ સામને બેસેલા સૌ લોકો છો આપ. એટલે આપ સૌ લોકોને આજના આ સન્માન બદલ અને જે એવોર્ડો આપણે પ્રાપ્ત કર્યા છે એ બદલ આપ સૌને અભિનંદન આપવા માંગુ છું. મેં જોયું કે અનેક લોકો આજે આ એવોર્ડ પ્રાપ્ત કરતા હતા ત્યારે એમના ચહેરા ઉપર એક અલગ જ પ્રકારની ખુશી હતી. અને ખાસ કરીને એવોર્ડ આપનાર વ્યક્તિ બી, મેં તમને કહ્યું એમ કે જ્યારે કંઈ બી કરતા હોય, જાણે કે પોલિટિકલ બી અમારી કોઈ બી કાર્યક્રમ હોય તો હંમેશા એમ વિચારતા હોય કે કંઈક અલગ કરીએ અને સૌથી શ્રેષ્ઠ મેનેજમેન્ટ જોડે કઈ રીતે કામ કરાય એ રીતે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી હંમેશા પોલિટિકલ બી વ્યવસ્થાઓ એ જ પ્રકારની કરતા હોય. પણ એમને જે તે વખતે ઉદ્યોગમાં હતા, જે તે વખતે મિલ્સ ચલાવતા હતા, ત્યારે બી નંબર ઓફ મિલ્સ કઈ રીતે ચલાવવી, બેસ્ટ પ્રોડક્શન કઈ રીતે લાવવું, તેના માટે બી એ પોતે માહિર હતા. એટલે બેઉ કોમ્બિનેશન એમની અંદર છે ને એમના દ્વારા આજે આ સૌ લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે. આપ સૌ લોકો કોરોનાની અંદર આપણે અહીંયા અનેક કંપનીઓ હું જોતો હતો કે અલગ અલગ લોકોએ અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓમાં સહભાગી થયા છે. આપણું રાજ્ય, આપણા રાજ્યના સૌ લોકોએ ગૌરવ અનુભવવું જોઈએ, કારણ કે આપણા રાજ્યએ દેશભરમાંથી કોઈ બી રાજ્યના લોકો આપણા ત્યાં આવ્યા હોય
તો કોરોનાના અનેક મહિનાઓ સુધી લોકડાઉન રહ્યું. જ્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝના ન્યૂઝપેપરો હેડલાઇન્સમાં એવું લખેલું હતું કે કોરોનાના આ બંધ દરમિયાન આપણા દેશમાં, આપણા રાજ્યમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવશે, લોકો રોડ પર ઉતરી જશે, ક્યાંક ને ક્યાંક ત્રાહિમામ મચી જશે. પરંતુ આ રાજ્યના એક એક નાગરિકોને નમન કરવું પડે, કારણ કે આપણે લોકોએ આપણા ત્યાં આવેલા તમામ લોકો, એક બી લોકો આપણા રાજ્યની અંદર ભૂખ્યા નહીં ઊંઘ્યા હશે તે પ્રકારની વ્યવસ્થા રાજ્યના સૌ નાગરિકો દ્વારા કરવામાં આવી. અને તમે વિચારો, કલ્પના કરો કે સુરતનો એક દાખલો અમે ઘણીવાર ચર્ચા કરતા હોઈએ છીએ કે આ રાજ્યના લોકો કયા પ્રકારના છે કે 50,000 ઘરોમાંથી પોતે ભોજન લે તે પહેલાં ફોઇલ પેપરની અંદર રોટલીઓ બાંધવામાં આવે છે અને 50,000 પરિવારમાંથી એ 50,000 પરિવાર પોતે જમે તે પહેલાં બીજાને ભોજન મોકલવા માટેની વ્યવસ્થાઓ કરનાર કોઈ બીજું રાજ્ય નથી, આપણું રાજ્ય. તમને સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન. અને આ જ પ્રકારે આપણે ગુજરાતની જે વિકાસની ગતિ છે એને હજુ વધુ ઝડપથી આગળ વધારવા માટે આપણે સૌ લોકો ટીમ ગુજરાત તરીકે આવનારા દિવસોમાં કામગીરી કરીશું. ખૂબ ખૂબ આભાર. તો સેવા ક્ષેત્રે મહારથીઓનું સન્માન કરવામાં આવ્યું, શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું અને ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા આ સન્માન અને એવોર્ડ આપવામાં આવ્યા. અહીં સમય થયો છે વિરામનો.